તો હેલો ગાઈસ, જય માતાજી, જય દ્વારકાધીશ. સ્વાગત છે મારા ન્યુ વ્લોગમાં. તો આજે 10 તારીખ હતી, મેં કેમ કીધું હતું એમ. તો આજે મારા છોકરાનો બર્થડે હતો, તો હું મારા છોકરાને ફરવા લઈને આવ્યો હતો કાંકરિયામાં. જો અત્યારે હું કાંકરિયામાં છું. તો જો આ કાંકરિયાનું જે તળાવ છે, બતાવું છું. અહીંયા પણ બોટિંગ પણ હોય છે ને, પણ જો બોટિંગ તો અત્યારે બંધ છે, તે માટે પડી છે અત્યારે તો તમે પણ જરૂર કાંકરિયાની મુલાકાત લેજો, કેમ કે અહીંયા જોવાલાયક બહુ મસ્ત છે બધું. અત્યારે નવું પણ બધું બની ગયું છે. બાલવાટિકામાં તો ગ્લાસ ટાવર, જો તમને ગ્લાસ ટાવર બતાવું. ગ્લાસ ટાવર છે, જે બાલવાટિકામાં જ છે. તો ગાઈસ, અમે કાંકરિયામાં આવી ગયા હતા અને જો અત્યારે નાસ્તો કરવા બેઠા છે. તો આજે સમોસા ને ઇડલી સંભાર મંગાયા છે. તો તમારે પણ ખાવા તો આવી જાઓ. તો ગાઈસ, હું હવે જો નાસ્તો બાસ્તો કરીને અમે જઈએ છીએ પાણી સંગ્રહાલયમાં. તો પેલા તો આપણે ટિકિટ લઈ લઈશું. તો આ પાણી સંગ્રહાલય ગાર્ડન, આપણે પણ હવે ટિકિટ લઈ લઈશું પેલા. આપણે ટિકિટ લઈને હવે અંદર આવી ગયા છે ગાર્ડન માં. જો ચાલુ થઈ ગયું છે હવે. જો અહીંયા લખ્યું છે કે જોવાની શરૂઆત આ બાજુથી કરવી. તો જો અહીંથી જ આપણે જોવાનું ચાલુ કરીશું હવે. ત્યાં હાથીને રાખ્યો છે. તો ગાઈસ, જો અહીંયા આપણે સફેદ વાઘ રાખેલો છે, પણ પાંજરામાં પૂરેલો એટલે કઈ દેખાતું નથી. થોડું ઝૂમ કરીશ તો દેખાયો હવે. અત્યારે ત્યાંનું ખાવાનું માંસ ખાય છે. જો અહીંયા બીજો વાઘ છે, પણ ઉપર ચડી ગયો વાઘ તો. જો અત્યારે અહીંયા હું આપણે કેવાય કે હરણ કેવાય, આપણે તો હરણ જ કહીએ છીએ દેશી ભાષામાં, પણ અહીંયા જો લખ્યું છે કાચન મૂર્ખ લખ્યું છે નામ. જો તો આ બધી હરણ ની એક પ્રજાતિ જ છે. જો નજીક આવી ગયું. જો આના નીલગાય કહેવાય. તો અહીંયા લખ્યું છે, બોર્ડ બધા મારેલા જ છે. તો કઈ જો આ ચિત્તાનું પાંજરું છે, તો તે પણ ઉપર ચડીને સુઈ રહ્યો અત્યારે મારો. તો કઈ જો આને સાવડી કહેવાય. તો તે અંદર ખૂણામાં જાવ, પણ પાંજરું એવું એટલે દેખાતું કઈ નહીં. તો આ શિયાળ. અહીંયા તમને બધા પ્રાણી જોવા મળી જશે. જો મારો છોકરો અને મારી સાડી ને મારા વાઈફ બધા જોઈ રહ્યા છે. તો હજુ પણ તમને આગળ હું બતાવીશ બધા પ્રાણીઓ
જેમ જેમ આવશે તેમ તેમ. તો આ સ્કૂલના બધા છોકરાઓ આજે પણ ફરવા આવ્યા છે. ગાઈસ આ છે ઈમુ, જે ઓસ્ટ્રેલિયન પક્ષી છે. સામુ પછી દુનિયાનું બીજું સૌથી ઊંચું પક્ષી તરીકે ઓળખાય છે. અને અહીંયા નાના બાળકો અને મોટા બધાને ખૂબ જ મજા આવે છે. કાંકરિયાની જૂની એન્ટ્રી લગભગ 50 રૂપિયા છે અને એન્ટ્રી ફી માત્ર 10 રૂપિયા જ છે. જો આ બધા અલગ અલગ પક્ષીઓ છે અંદર. અને કાંકરિયા લગભગ લેક ફ્રન્ટ લગભગ 31 એકર વિસ્તારમાં ફેલાયેલું છે, જે સવારે 9 થી રાત્રે 9 વાગ્યા સુધી ખુલ્લું હોય છે. અને દરરોજ ખુલ્લું જ હોય છે, પણ સોમવારે રજા હોય છે. તો ગાઈસ અમે હવે જઈશું બાલવાટિકામાં. તો બાલવાટિકા અમે અહીંથી દેખાય છે એટલે પહોંચી જ જશે બાલવાટિકામાં, જે બાલવાટિકાની માત્ર લગભગ 50 રૂપિયા ફ્રી છે. અને આ ટ્રી હાઉસ છે જ્યાં બધા સેલ્ફી લે છે, ફોટા પણ પડાવે છે. અને આ શૂઝ હાઉસ છે જ્યાં બધા ઉપર ફોટા પડાવે છે ચડીને. તો ગાઈસ અમે હવે જઈ રહ્યા છે ડાયનાસોર પાર્કમાં, જેની ટિકિટ 100 રૂપિયા છે. જો આ ડાયનાસોર પાર્ક છે, એન્ટ્રી થઈ જઈ છે અંદર. હવે જો મારી સાડી તો વિડીયો ઉતારે છે અત્યારે. ડાયનાસોર પાર્ક અહીંથી અમે ચાલુ કર્યું છે જોવાનું. હવે અહીંયા લગભગ અલગ અલગ પ્રકારના ઘણા ડાયનોસોર જોવા મળશે તમને. જો બધા અલગ અલગ જ છે. ગાઈસ અસલી નથી હો, આ તો એવું બનાવ્યું છે બાળકોને જોવા માટે. તો ગાઈસ આ છે ગ્લાસ ટાવર, જે ભારતનું પહેલું ગ્લાસ ટાવર છે, જે કાંકરિયામાં આવેલું છે. અને અમે મિરર હાઉસમાં આવી ગયા છે હવે. જો આ મિરર હાઉસ છે, જેમાં તમને અલગ અલગ જાતના કાચ જોવા મળી જશે. તો હવે અમે બાલવાટિકામાંથી બહાર આવી ગયા છે. હવે જો આ કાંકરિયાની ગોળ ફરતી આ ટ્રેન ફરે છે, જેમાં તમને નજારો જોવો તો ટ્રેનમાંથી જોઈ શકો છો. બેઠા છે ને તો ગાઈસ આપણે કાંકરિયા ફરી રહ્યા છે. હવે જઈશું ઘરે. હવે તો આ કાંકરિયાનો ગેટ આવી ગયો છે આપણે જવા માટે, બહાર નીકળવા માટે. તો મારો આ વ્લોગ તમને પસંદ આવે તો લાઈક કોમેન્ટ જરૂર કરજો, અને મારી ચેનલને સબસ્ક્રાઈબ ના કર્યો હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો. જય માતાજી, જય દ્વારકાધીશ. તો હવે મળીએ નવા વ્લોગમાં. ત્યાં સુધી ખુશ રહો અને મને સપોર્ટ કરજો પ્લીઝ. જય માતાજી, જય દ્વારકાધીશ.